નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાવી જેતપુરમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું તીનબત્તી ચોક ખાતે ભવ્ય સ્વાગત કરાયું। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરી દેખાઈ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રા શરૂ કરવામાં આવી। ફાગવેલથી પ્રસ્થાન થયા બાદ જે મોડી સાંજે પાવી જેતપુર ખાતે પહોંચી હતી અને આ યાત્રા પાવી જેતપુરના મુખ્ય મથક તીનબત્તી ખાતે પહોંચતા મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ દ્વારા ઢોલ નગારા અને ગગનભેદી નારાઓ સાથે જન આક્રોશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય નેતાઓ સહિત સ્થાનિક હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા। જન આક્રોશ યાત્રા ગઈકાલથી છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશી ચૂકી છે। આ યાત્રાને ખૂબ સુંદર પ્રતિસાદ તાલુકે મળી રહ્યો છે અને લોકો ખુલીને એમના પ્રશ્નોની પણ રજૂઆત કરી રહ્યા છે, જેવા કે કપાસના ભાવ અત્યારે ઓછા છે, ખેડૂતને પોસાય એવા ભાવ નથી, એક ભાવ વધારો ટેકાનો ભાવ મળવો જોઈએ એવી ખેડૂતોની માગણી છે। હાલમાં યુરિયા ખાતરની પણ જે પ્રકારની તંગી છે અને 2-5 ગુણ માટે બી આખો દિવસ લાઇનમાં ઉભા રહેવું પડે છે, તેમ છતાં ખાતર મળતું નથી એવી પણ ફરિયાદો ખેડૂત તરફથી મળી છે। નલ સે જલ યોજના છોટાઉદેપુર જિલ્લામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે અને એક પણ ઘરમાં પાણી પહોંચ્યું નથી એવી પણ લોકો રજૂઆત કરી રહ્યા છે। અને આ છોટાઉદેપુર જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ જે હોવી જોઈએ કે ક્વોલિટી એજ્યુકેશન અહીંના વિદ્યાર્થીઓને મળે એવી સારી કોઈ કોલેજો પણ નથી કે જેથી અહીંના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બની શકે, એ પણ અમને ફરિયાદ મળી છે। અને ખાસ કરીને કવાંટ ને નસવાડી ને જે તાલુકા છે એ લોકોને નર્મદા ડેમનું પાણી મળવું જોઈએ, એ નર્મદા ડેમનું પાણી પણ એ લોકોને મળતું નથી। અને જેટલી પણ નગરપાલિકા છે છોટાઉદેપુર જિલ્લામાં એમાં પણ વ્યાપકપણે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે અને જે ખરેખર વિકાસ થવો જોઈએ એવા અમુક વિસ્તાર છે, એવા વોર્ડો છે, ત્યાં કોઈ પણ પ્રકારનો વિકાસ થતો નથી અને ભ્રષ્ટાચારીઓનું જ રાજ ચાલી રહ્યું હોય એવી ફરિયાદ આવી છે। આ બધી જ ફરિયાદોનું અમે સંકલન કરીને જરૂર પડશે ત્યાં સરકાર સુધી પહોંચાડીશું અને આવનારા વિધાનસભાના સત્રમાં પણ અમે ઉજાગર કરીશું।